પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ લીધી વડોદરાની મુલાકાત। કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે બેઠક કરવામાં આવી। પૂરના પાણી ઓસર્યા બાદની સ્થિતિની સમીક્ષા કરી। 48 કલાકમાં વડોદરાને સ્વચ્છ કરવાનું લક્ષ્યાંક છે। સ્થાનિક કોર્પોરેટરોને વિસ્તાર પ્રમાણે જવાબદારી સોંપવામાં આવશે। શહેરમાં રોગચાળો ન ફેલાય માટે એ બાબતે પણ ભાર આપવામાં આવ્યો। 13 પમ્પિંગ સ્ટેશન બંધ હતા, જેમાંથી 10 ચાલુ કરી દેવાયા। 118 ફીડર વડોદરામાં બંધ કરવામાં આવ્યા હતા। હજુ 12 ફીડર બંધ છે। પાણી ઓસર્યા ત્યાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે। ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। મેડિકલ ટીમ 10,448 લોકોના આરોગ્યની તપાસ કરી। પાણીને કારણે ઇન્ફેક્શન થયેલ 198 લોકોને દવા આપવામાં આવી છે। ક્લોરીન ગોળીઓનું વિતરણ 30,000 ઘરોમાં કરવામાં આવ્યું છે। ફોગિંગ કરેલ ઘરોની સંખ્યા 10,019 છે। ફોગિંગ મશીન 120 લોકોની ટીમ લગાડવામાં આવી છે। મેડિકલ ટીમ દ્વારા તપાસ જેમાં 10,448 લોકોની કરવામાં આવી છે, જેમાંથી 211 લોકોને શરદીની દવા, 71 જણને તાવની દવા, પાણીના કારણે નાનું મોટું ચામડી પર કોઈ રોગ દેખાતો હોય કે કોઈ બી ઇમ્પેક્ટ દેખાતી હોય એવા 198 લોકોને દવા આપવામાં આવી છે। આજે ઝાડા ઉલટી જેવા 47 લોકોને દવા આપવામાં